ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. 1960 થી આ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. તેમ છતાં ગાંધીનગરમાં ગુજરાત સરકાર દ્વારા દારૂની પરમિશન આપતા ભાજપ અને કોંગ્રેસના જે નેતાઓ છે તે નેતાઓમાં અલગ અલગ પ્રતિસાદો આવી રહ્યા છે. અલગ અલગ તે લોકો આ બાબતે ચર્ચામાં ઉતરી રહ્યા છે. ત્યારે ગાંધીના ગુજરાતમાં આ પરમિશન મળતા રાધનપુરના કેટલાક ભાજપના નેતા, કોંગ્રેસના નેતા અને વિદ્વાન વકીલોએ આ પ્રત્યે જે પ્રતિસાદ આપ્યો છે તે આપના સમક્ષ આજે રજૂ કરી રહ્યા છીએ. તો જુઓ આ પ્રતિસાદ. આજે પ્રથમ પ્રતિવાદ એવા વ્યક્તિનો જોવાનો છે કે જે થોડા સમય અગાઉ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને આ બંને વચ્ચે જે તાણખેંચ થઈ હતી તેવા જયંતિભાઈ ઠાકોર છે. તે દારૂ વિશે જે પ્રતિક્રિયા આપી તે આ પ્રતિક્રિયામાં ઓડિયો સાંભળો. પરમેશ્વરમાં સરકારે આપી તો પડી તો છૂટ તો બધાને આપવી પડે, બાકી ને કે એવું તો ના હોવું પડે ને એમ. અચ્છા, એટલે છૂટ આખા ગુજરાતમાં આપી દેવી પડે એવું કેવું છે તમારું? હા, એવું કેવું છે તમે. અચ્છા, એટલે ગાંધીનગર એકમાં ના આપવી જોઈએ એવું કેવું છે? હા, એક તરફી ના હોવું પડે એમ નહીં તો પણ એમ નહીં, તમે એવું કહો છો કે આખા ગુજરાતમાં આપી દેવી પડે, પણ ગુજરાતમાં આપશો તો બેન દીકરીઓની ઇજ્જત સંચવાશે? સચવાય તો પણ તો પછી ઓમ સચવાય છે. હા, એટલે હું એ જ કહું છું કે તમારું શું કેવું છે? આ ખરેખર આપી આમ સારું કહેવાય કે નથી સારું કર્યું? સારું તો આમ સારું કહેવાય ને ઓમ ગણવા દો તો શું કેવું એમ. અચ્છા, એક બાજુ સારું ગણાય, એક બાજુ અચ્છા, આ રીતે ગણાય. એમ નહીં, સારું કઈ રીતે ગણાય ને ના સારું કઈ રીતે ગણાય? કેમ સારું? એટલે તમે કીધું કે સારું એક બાજુ ગણાય. સારું એટલે એવું ગણાય કે કોઈ બહાર ના ઉદ્યોગપતિઓ આવતા હોય બહારથી તો રોકાણ થાય તો એ સારું ગણાય ને ઓમ રીતે ખોટો ગણાય, બે રીત ગણાય. અચ્છા, ઉમ રીતે ખોટામાં શું શું આવે? કેમ ખોટામાં? ના, ના, ખોટામાં તો કઈ નહીં કે એક સરખું હોય તો કાળો કે લટાકાર હોય કોઈ એવું હોય. અચ્છા, એ રીતે એમ. હા, એટલે બેન દીકરીઓ યુવાધને બરબાદ થાય ને આમાં તો, કારણ કે બેન દીકરીઓની ઇજ્જત ના સંચવાય, આ બધી વસ્તુ ખોટી જ છે ને. હા 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 બરાબર, એટલા માટે તમે ખોટું કહો છો ને. હા, એટલે બંને એક બાજુ હરખું ને એક બાજુ એમ, બંને બાજુ જોવા તો ટૂંકમાં તમારું એવું કેવું છે કે આખા ગુજરાતમાં આવી પરમિશન અપાઈ જાય તો સારું, બરાબર ને? બરાબર, ઓકે જયંતિભાઈ, આવજો. કેમ છો? બીજું શાંતિ ને? શાંતિ શાંતિ. ઓકે. ગાંધીનગર ખાતે જે સરકારે દારૂની પરમિશન આપી છે તે સંદર્ભે ભાજપના નેતા કલ્પેશ ઠક્કરને પણ કલ્પેશભાઈ બોલો. હા, કલ્પેશભાઈ, હવે મારે આપણે ગિફ્ટ સિટીમાં ગાંધીનગર ખાતે જે પરમિશન દારૂની આપવામાં આવી એ સંદર્ભે તમારો જે પ્રતિક્રિયા છે એ જાણવા માટે ફોન કર્યો છે. શું કહેવા માંગુ છો આમાં? પ્રતિક્રિયા, આ જે વિષય છે ને, સરકારે બહુ સારો ને યોગ્ય નિર્ણય લીધો છે. અચ્છા, એનાથી તમે સમજો કે હવે ગુજરાત છે એ આખા વિશ્વમાં ગુજરાત આર્થિક રાજધાની બની રહ્યું છે. અચ્છા, એટલે એ જે સરકારે જે નિર્ણય લીધો એ બહુ યોગ્ય છે. ભલે ગુજરાત રાજધાની બની રહ્યું, પણ આ જે દારૂની પરમિશન આપી તો આ દારૂની પરમિશન થી ગુજરાતના યુવાધન બરબાદ થશે, એ નુકસાન નહીં થાય? ગુજરાતનું યુવાધન ક્યાંય બરબાદ નહીં થાય. જે લોકો સારા માર્ગે છે ને, અચ્છા, અને જે લોકો અવળા માર્ગે છે એના માટે પણ સરકાર બધી એનજીઓ ખૂબ પ્રયત્ન કરે જ છે. એટલે કોઈ આપણું એમાં યુવાધન ક્યાંય બરબાદ થવાનું નથી. આ માત્ર ને માત્ર બહારથી આવતા મહેમાનો માટે. અચ્છા, એટલે ગિફ્ટ સિટીમાં જે મહેમાનો આવે એમના માટે, બરોબર ને? જે બહારથી આવતા હોય. હા, એટલે બહુ યોગ્ય પગલું લીધું છે સરકારે. અચ્છા, એટલે ધારો કે ગિફ્ટ સિટીમાંથી કોઈ દારૂ પીને બહાર નીકળે ને કોઈ ધમાલ કરે અને આવા કોઈ પ્રશ્ન બને તો આ બધું જે દરેક વસ્તુ છે ને, સારું કઈક કામ થતું હોય તો એમાં આહુતિ આપનારાય હોય અને હવનમાં હાડકા નાખનારાય હોય, બરાબર? અચ્છા, અચ્છા. પણ અત્યારે સરકારનું આ સારું કદમ છે અને બહુ જ એનાથી ગુજરાતને ફાયદો થવાનો છે. બીજા રાજ્યો અત્યારે આપણી કરે છે ભાઈ, ગુજરાતમાં જાય રહ્યું. સમજી ગયો. એટલા માટે આ દારૂની પરમિશન આપી એ સારું કહેવાય, બરાબર ને? હા, સારું કહેવાય. ઓકે, થેન્ક યુ. હાજી. ઓકે.
ગાંધીનગર ખાતે જે દારૂની પરમિશન આપી છે તેની પ્રતિક્રિયા આપતા આર.કે. બારોટ વિદ્વાન વકીલને પણ સાંભળો. એ સંદર્ભે મારું એવું છે કે સરકારે જે છૂટછાટ આપીને હા, એ માત્ર ને માત્ર બહારના જે ટુરિસ્ટ આવે ને ટુરિસ્ટ, તો ભારતીય સંસ્કૃતિ અને બહારના દેશોની સંસ્કૃતિમાં જમીન આસમાનનો ફરક છે. સમજી ગયો. કે બહારની સંસ્કૃતિમાં લોકો જે વાઇન જે છે, દાખલા તરીકે જેને શરાબ દારૂ કહેવાય, એ જાહેરમાં લે છે. એનાથી એ લોકોને કોઈ શોભ નથી. કોણ જાહેરમાં કોણ લે છે? એટલે આવતા જે માણસો હોય છે ના, એ નહીં. વિદેશોમાં દાખલા તરીકે આ જે વિદેશ છે, દેશો બાકીના દેશો જે છે, અચ્છા, એ એમનું જે વાઇન છે, દાખલા દારૂ, એ જાહેરમાં લે છે એના દેશોમાં. હવે અહીં આવે એટલે એ લોકો સાથે દારૂ તો છે ને એ શરીર સાથે જોડાયેલી વસ્તુ હોય એમના માટે. બરાબર. હવે અહીં આવે એટલે દારૂ આપણે અહીં કને પ્રોહિબિટેડ છે, એટલે કે એક્ટ બંધાયેલું છે કે દારૂ જાહેરમાં વેચી ના શકાય, લઈ ના શકાય, વેપાર ના કરી શકાય. એવા સંજોગોમાં ઘણી બધી મુશ્કેલીઓ પેદા થતી હોય. તો જે ટુરિસ્ટો છે, બરાબર, જો એમને વાઇન દારૂ ના મળે તો ટુરિસ્ટો ભારતમાંથી ઓછા થઈ જવાના. પણ આ ગાંધીનગર ખાતે ગાંધીનું ગુજરાત હોય ને ગાંધીનગર એમાં નામ હોય, ગાંધીનગરમાં જ આ જે પરમિશન આપી છે, તો ખરેખર ગાંધીનગર કરતા અન્ય બીજું શહેર હોય ત્યાં આપીએ તો કેવું હોય? પણ એ ગાંધીનગરમાં આપી છે, પણ એવું નથી કે જાહેરમાં વેચવો, જાહેરમાં બાટલીઓ માંડી દેવી એમ. હા, એ માત્ર ને માત્ર ટુરિસ્ટો માટે સાહેબ. અચ્છા, ટુરિસ્ટો માટે. પણ જે આવનાર ધારો કે મહેમાનો છે એમના માટે છે, તો આવનાર મહેમાન તો તમે બની કોણ, હું બની કોણ, બીજા બની કે ગુજરાતી ગમે તે બની શકે ને. હા, પણ એમાં એવું નહીં કે ત્યાંથી પી અને બારે આવીને પાછું, દાખલા તરીકે સમજો પ્રોહિબિટેડ વિસ્તાર આવી જાય એટલે ત્યાં તો કાયદો જેટલો લાગુ પડે એટલો જ મળે. સમજો કે ગ્રીપ સિટી છે, જ્યાં જે એરિયા કન્સિડ કર્યો છે, જે એરિયા નક્કી કર્યો છે, એ એરિયાથી વ્યક્તિ બહાર નીકળે તો એ દારૂની કોઈ પણ પ્રક્રિયાની કોઈ પણ ગેરકાયદેસર હરકતમાં પકડી જાય તો એના ઉપર કાયદો એ જ લાગુ પડે સાહેબ. એમ નહીં, ધારો કે એને બહાર પકડ્યો હતો, કોઈ ધમાલ કરતો કે ગમે તે કૃત્ય કરતો, અને એ કે હું તો ગિફ્ટ સિટીમાં આ રીતે દારૂ પીને આવ્યો છું, ના તો પણ એને ગુજરાત પ્રોહિબિશન એક્ટ દારૂનો કાયદો જે સખત છે એ જ લાગુ પડવાનો સાહેબ. અચ્છા, અચ્છા, હા, હા, એને એ વિસ્તારથી બહાર આવે તો કાયદો તો એને એ જ લાગુ પડવાનો, એમાં એને કોઈ છૂટછાટ મળવાની નથી. અચ્છા, એવું એમ ને? હા, એવું જ ચોક્કસ. હો સાહેબ, બરાબર. ઓકે, ઓકે, હાજી, ચલો આવજો. આ બાબતે રાધનપુરના વિદ્વાન વકીલ ડીસી ઠક્કરે જે પ્રતિક્રિયા જે આપી છે એ પ્રતિક્રિયા પણ સાંભળો. પેલી સરકારે છૂટ આપી દારૂની ગિફ્ટ સિટીમાં, એ સંદર્ભે શું કેવું છે તમારું? એ સંદર્ભે શું કેવું છે? આમ ખરેખર પરમિશન આપી હે? હા, આપણે ગુજરાતના ગાંધીમાં તો આ બધું ના ચાલે, ગેરકાયદેસર જ છે. આવી પરમિશન સરકાર આપી ના શકે. અચ્છા, અને એમાંય પાછું ગાંધીનગરમાં આપ્યું છે, અને ગાંધી નામથી આ ગાંધીનગરનું નામ પડેલું છે, તો ખરેખર તો ગાંધીનગરમાં તો ના હોવું જોઈએ ને આ વસ્તુ. હા, અને પૈસાદારોને છૂટ આપવી છે તો ગરીબો ના લો ને. અચ્છા, પૈસાદારો પી શકે, ગરીબોનો શું ગુનો હોય? અચ્છા, હા, તો આમાં નુકસાન ધારો કે ગુજરાતમાં શું આનું નુકસાન શું હોઈ શકે, શું થશે? આ યુવા ધન બધું દારૂના રવાડે ચડી જશે સરકાર છૂટ આપશે તો. અચ્છા, પણ આમાં તો એવી પરમિશન આપવામાં આવી છે કે જે વિદેશથી આવતા મહેમાનો છે એમના માટે ને અહીંયા જે છે આ સિટી, તો એના મહેમાનો એટલે પરમિટ ધારકો માટે. હા, પરમિટ ધારકો માટે. હા, પણ હવે આ જયારે છૂટ આપવામાં આવી છે એટલે બીજાને તો અન્યાય થવાનો. પરમિટ ધારકો અને આ બધા ગુજરાતમાં જાહેરમાં જયારે દારૂ પીવાની પરમિશન આપે એટલે એ બીજા ગુજરાતના નાગરિકોને બીજાઓને ભયંકર અન્યાય થાય છે. બીજું, દારૂની છૂટ આપવી કોઈને ના આપવી જોઈએ ગુજરાતમાં. જો આ છૂટ આપવામાં આવે તો આપણું યુવા ધન નશાના રવાડે ચડી જશે, કેમ કે આજનું યુવા ધન છે ને એ આવતીકાલ આ દેશના મહાન વ્યક્તિઓ બનવાના છે. ભવિષ્ય છે આ દેશનો, અને મહાન વ્યક્તિઓ જયારે બનવાના છે ત્યારે આવા સંજોગોમાં ગુજરાતે આ દારૂબંધીનો ભંગ કરી અને જે નુકસાન કરે છે એ ગુજરાતને અસહ્ય નુકસાન થશે. અચ્છા, હવે બીજો મારો એ પ્રશ્ન છે કે આ જે બેન દીકરીઓની ઇજ્જત સંચવાતી હતી, રાત્રિ સમયે ગાંધીનગરમાં ગમે ત્યારે ગમે તે બેન ગમે ત્યાંથી ગમે ત્યાં જઈ શકતી હતી, તો આમાં કઈ અસર થશે? મોટા ભાગે અસર થાય, કેમ કે સાંજે 7 વાગે અંધારું થયા પછી કોઈ મા બેન દીકરી ઘરની બહાર નીકળી શકશે નહીં કોઈ.
અચ્છા. અને આનો મિસયુઝ થશે, દુરુપયોગ થશે અને ભયંકર અરાજકતા ફેલાશે. અનેક એટલો માનો ને કે જે ગુનાહિત તત્વો છે આનો મિસયુઝ કરીને બેફામ બની જશે. અચ્છા. હવે આ ગિફ્ટ સિટીમાં જે લોકોએ દારૂ પીધું હોય છે અને એ લોકો બહાર આવીને ધમાલ કરશે કે અન્ય કોઈ એવું કૃત્ય કરશે કે જેનાથી કોઈ નુકસાન થાય, તો અને એ એવું કહે છે કે મેં ગિફ્ટ સિટીમાં આ દારૂ પીધો છે, તો એના વિરુદ્ધ કાર્યવાહી કેવા પ્રકારની થશે? આપ વિદ્વાન વકીલ છો એટલા માટે પૂછું. કાર્યવાહી તો જે કોઈ ગુનો કરે એના ઉપર કાર્યવાહી થાય. અને આ જે પરમિશન આપી હશે ને, એક ઘરની 4 દિવાલ વચ્ચે પીવાની હોય, જાહેર રસ્તા ઉપર ફરવાની ના હોય, તો રાજસ્થાનમાં ને જ્યાં ગુજરાત બહારના સિટીઓમાં પણ જે પરમિશન છે, ઘરની 4 દિવાલો પીવાનું હોય, ઘરની બહાર રસ્તા વચ્ચે તો આવું પીવાનું હોય જ નહીં. રસ્તા વચ્ચે પીને બેફામ એનો મિસયુઝ કરવાનું ના હોય. દારૂ પીને ગાડી ચલાવો તો 185 મોટર વ્હીકલ એક્ટની કલમ 185 મુજબ ગુનો બને જ છે. ઓકે. હા, એટલે આ બધો ગુનો બને જ છે ને. એટલે ટૂંકમાં યુવા ધન બરબાદ કરવા માટેનું આ એક પરમિશન આપ્યું હોય તેવું અત્યારે લાગે છે, બરોબર? અને સલામતી ના થાય, ગુનાઓનું સંખ્યા પ્રમાણ વધી જવાનું, ગુનાઓનું પ્રમાણ પણ ખૂબ જ વધશે. ઓકે સાહેબ, થેન્ક યુ. ગાંધીનગર ખાતે જે સરકારે પરમિશન આપી છે, જે દારૂની પરમિશન આપી છે, તે સંદર્ભે ડોક્ટર ઝુલાએ કંઈક આવું કહ્યું, તે પણ સાંભળો. એટલે ગુજરાતમાં તો જે દારૂબંધી છે એ યથાવત રાખવી જોઈએ. સરકારે આવી રીતની જે હાઈ પ્રોફાઇલ માણસો માટે જો છૂટછાટ રાખે તો એની અવળી અસર સામાન્ય લોકો ઉપર પડે. એટલે આમાં દારૂબંધીનો કોઈ હેતુસર થતો નથી. અને સરવાળે પછી લાંબા ગાળે પાછલા કારણેથી આ પ્રકારે દારૂ માટેની છૂટછાટ ગુજરાતમાં વધશે. સમજી ગયો. એટલે પ્રવાસનના જે વેગ માટે કરી રહ્યા છે, બરાબર, પણ સરવાળે જે આપણો હેતુ સિદ્ધ નથી થતો. બરાબર. એટલે ટૂંકમાં જે પરમિશન આપી છે એ ખરેખર આમ તો ખરેખર ના અપાય, કારણ કે ના આપવી જોઈએ, યોગ્ય નથી. અને એમાંય ગાંધીનગર છે, બરાબર ને? ગાંધીનગર છે ને, ગાંધીનું ગુજરાત છે ને, ગાંધીની વાત ઉપર આપણે જો ચાલતા હોઈએ પછી ગુજરાતમાં તો આ ના જ કરવું. અચ્છા. આ ભાજપના અમુક જે નેતાઓ છે એમનું એવું કેવું છે કે ત્યાં જે પરમિશન આપી છે તો ત્યાં આવનાર જે મહેમાનો છે બહારની કન્ટ્રીઓ, બહારના રાજ્યો માટે જ છે, આવું કેવું છે. તો આમાં જે બહારના આવશે એ લોકો પીશે કે પછી બધા પીશે? હવે એ સરકારે જોવાનું છે. અચ્છા. ગાંધીનગરમાં જે સરકારે પરમિશન આપી છે તે દારૂની પરમિશન વિશે લખધીરભાઈ જે તાલુકા પ્રમુખ છે જે ભાજપના, તેમને પૂછતા આ રીતે જોવા મળ્યા, તે પણ સાંભળો. ગાંધીનગરમાં જે દારૂ ચાલુ કર્યું સરકારે, એનો જે પ્રતિક્રિયા છે એ પ્રતિક્રિયા મારે જાણવી છે આપની. એટલે હું જાણી અને તમને કહું, બરાબર? હું આ સંસારમાં મારે એક ઘડી અલગ ફોન લઈ જો શું થાય એ તમને તમે ક્યાં સરકારમાં જાણીને કહેશો? ના સરકારની વાત નહીં.